જય માતાજી મિત્રો, મારા માટે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા સમય પછી એક ક્ષેત્રથી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે કે જે કંપનીનું એલોટમેન્ટ તમને મળે તો લોંગ ટર્મ અને ઇન્વેસ્ટમેન્ટ રાખી મૂકવું એના ઉપર થોડો વિચાર કરવો પડે એમ છે. કારણ કે ઓલરેડી ભારતની અંદર એવી મોટી કંપનીઓ કોઈ છે નહીં કે એઆઈ ક્ષેત્ર ડેટા સેન્ટર ઉપર મોટું કામ કરતી હોય, પણ એક નાની કંપનીઓ અત્યારથી જે ફ્યુચર ઓરિએન્ટેડ હોય કે ભવિષ્યમાં એક સારું એવું કામ કરી શકે એવી ક્ષેત્રથી આ કંપની પોતાનો બિઝનેસ કરતી હોય એવી કંપની ESDS સોફ્ટવેર સોલ્યુશન, જે થંબનેલની અંદર નામ વાંચીને તમે આવ્યા, એ કંપનીના બિઝનેસ ઉપર આપણે નજર મારીશું. અને આ સિવાય એના ટાઈમ ટેબલ અને કંપની ખરેખર પ્રોફિટેબલ છે કે આવનારા ફ્યુચરની અંદર આ કંપનીનું ભવિષ્ય કેવું રહી શકે છે, આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો ESDS સોફ્ટવેર સોલ્યુશન કંપની, કે જે કંપનીનો બિઝનેસ કેવો છે, ક્યાંથી આવે છે. આ કંપની મૂળ મહારાષ્ટ્રની છે. 2005થી આ કંપની આ ક્ષેત્રથી જોડાયેલી છે કે જે ક્ષેત્રો સોફ્ટવેર બેઝ છે, કે જે ફ્યુચર ભવિષ્યમાં આપણે જેની જરૂરિયાત પડવાની છે, જે ક્ષેત્રની અંદર આપણે આગળ વધવાના છીએ, એવા AI ડેટા સેન્ટર, ક્લાઉડ સર્વિસ, આ તમામ ક્ષેત્રો કે ઓલરેડી આપણે ડિજિટલ યુગમાં એક મોબાઈલ સ્માર્ટફોન તો વાપરીએ છીએ, તો એનો ઉપયોગ છે આવનારા સમયની અંદર ડિજિટલ ક્ષેત્રે તમામ ક્ષેત્રની અંદર જોવા મળવાનો છે. આપણા ઘરની ચીજ વસ્તુ લઈ તમામ વસ્તુ. મેઇન આ કંપનીનો બિઝનેસ ઉપર નજર મારો તો આ કંપની ક્લાઉડ કોમ્પ્યુટર ડેટા સેન્ટર, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સિવાય સાયબર સિક્યુરિટી ઉપર આ કંપની કામ કરે છે. કંપનીનું ક્લાઉડ સર્વિસની અંદર પ્રાઇવેટ કંપનીઓ જે છે એના ઉપર હાઇબ્રિડ છે, એની ઉપર કોમ્યુનિટી ક્લાઉડની સેવાઓ આપે છે. આ સિવાય ડેટા સેન્ટર ઉપર ભારતની અંદર અલગ અલગ સિટીની અંદર એના ડેટા સેન્ટર પણ આવેલા છે, કે જેની અંદર નાસિક, નવી મુંબઈ, બેંગ્લોર, મોહાલી, નોઈડા, આ ટિયર 3 સિટીઓમાં પણ આ કંપની પોતે પોતાના ડેટા સેન્ટરની સર્વિસ પણ આપે છે. આ સિવાય GPU સર્વિસ સેવાઓ પણ આ કંપની આપે છે, કે AI માટે કે જે GPU કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કે જે આ કંપની પણ પ્રોવાઈડ કરે છે. આ સિવાય મેનેજ IT, કે સર્વર, ડેટાબેઝ, નેટવર્ક બેકઅપ, આ બધું ડેટાબેઝને મેનેજમેન્ટ કરવું. બીજું કે સાયબર સિક્યુરિટીની પણ સર્વિસ સેવાઓ આપે છે, કે ખૂબ જ જરૂરી છે આપણા ભારત માટે આ કે સાયબર સિક્યુરિટીની સર્વિસ આપે છે. આ સિવાય SaaS સોફ્ટવેર બેઝ ઉપર કે જે પોતાની પ્રોડક્ટ્સની પણ સર્વિસ આ કંપની આપે છે. તમને ચિત્રો ઉપર અત્યારે જે એની વેબસાઇટ છે એના પણ ચિત્રો તમને જોવા મળતા હશે, કે એના ઉપર આ અલગ અલગ સર્વિસ પણ આ કંપની પૂરી પાડે છે. આ સિવાય બીજું એવું મોટું કામ કે છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રમાં આ કંપની કામ કરી રહી છે, તો એની અંદર મુદ્રા યોજનાની અંદર આ કંપનીનું બહુ સારું એવું યોગદાન છે, કે 60 મિલિયન લોકો સુધી આ કંપની પહોંચેલી છે. આ સિવાય 3217 બિલિયન લોન પણ આ કંપની થ્રુ પ્રોવાઈડ થઈ છે, એટલે કે એને જે સોફ્ટવેર બેઝ ઉપર કામ થાય છે એના ઉપરની વાત થાય છે. આ સિવાય 5 મિલિયન સ્માર્ટ મીટર ઉપર પણ સોફ્ટવેર બેઝ ઉપર આ કંપનીએ કામ કરેલું છે. આ સિવાય 720 બેન્કિંગ સાથે પણ આ કંપની જોડાયેલી છે, એટલે કે BFSI ઉપર પણ આ કંપનીનું સારું એવું પ્રભુત્વ આપણે કહી શકીએ, એટલે બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર, કે એના ઉપર આ કંપનીનું પણ સારું એવું પ્રભુત્વ છે. અને બીજી વસ્તુ કે આ તમામ જે કંઈ સર્વિસીસ છે એવી આપણી ભારતની અંદર એક આપણા માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી એવી કંપનીઓ નેટવર્ક ટેકનોલોજી, આ સિવાય E2E નેટવર્ક, કે આ બંને કંપનીઓને આપણે ઘણા એવા નીચા ભાવથી વાત કરીએ છીએ. આ કનેક્ટેડ રહી શકે એવો આ બેનું બિઝનેસ પણ છે. આ વસ્તુ ખાસ સમજજો મિત્રો. જો લાંબા ગાળા માટે વિચારતા હોય તો આ કંપનીને ખાસ એના બિઝનેસને સમજજો, અને આવનારા સમયની અંદર આ ક્ષેત્ર ઘણું એવું મોટું થશે. અત્યારે તમને સામાન્ય લાગતી વસ્તુઓ 5 વર્ષ પછી આપણે એની જરૂરિયાત ઊભી થશે. જે રીતની જરૂરિયાત અમેરિકા, ચીન અને કોરિયા જેવા મોટા દેશોની અંદર ડેટા સેન્ટર, સ્માર્ટ મીટર, AI ક્ષેત્રની જે રીતની ઉત્પાદિત અને જરૂરિયાત ઊભી થતી જાય છે, એમ આવનારો સમય પણ ઇન્ડિયાનો આ ક્ષેત્રમાં રહેશે. આ કંપની માટે બહુ મોટો બેનિફિશિયરી સાબિત થશે. બીજી વસ્તુ કે આ કંપનીનું ટાઈમ ટેબલ ઉપર આપણે નજર મારીએ તો આ કંપનીનો IPO છે એ 28 ઓગસ્ટે ઓપન થાય છે, એટલે કે આવતીકાલે ક્લોઝ થવાનો છે 1 સપ્ટેમ્બરે. ત્યાર પછી એલોટમેન્ટ છે એ 2 તારીખે ટેન્ટેટિવ ડેટ પ્રમાણે, કે જે 2 તારીખે મોડી રાતે કે ગમે ત્યારે તમને જોવા મળી શકે. આ સિવાય લિસ્ટિંગ છે એ 4 સપ્ટેમ્બરે થવાનું છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ પોઈન્ટ કે જ્યારે IPO ભરો છો ત્યારે એના પ્રાઇસ બેન ખાસ ચેક કરો, કે જેની અંદર 429 રૂપિયાના 34 શેર, એટલે કે 14,586નો રિટેલ કેટેગરીનો એક લોટ માટે એપ્લાય કરી શકો છો. આ સિવાય બાકીની જે કેટેગરી છે સ્મોલ HNI, બિગ HNI, તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતી હશે,
ઇસ્યુની વાત કરીએ તો ઇસ્યુનું સાઇઝ કેવડી છે તો 720 કરોડનો ઇસ્યુ છે. ખાસો એવો મોટો નથી પણ નાનો પણ નહીં ન કહી શકાય. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપની એક સ્મોલ કેપ કંપની છે. ખાસ એ કે 5028 કરોડનું માર્કેટ કેપ છે. ઘણી એવી નાની કંપની છે અને નાના બેઝની અંદર લોંગ ટર્મ માટે વિચારતા હોય તો આ કંપની માટે ખાસ વિચારજો મિત્રો. ફરી વખત આ પોઈન્ટ ઉપર ભાર દઉં છું. હવે આ કંપનીની પ્રોફિટેબલ છે કે લોસ કરતી કંપની છે એની ઉપર નજર મારીએ. કારણ કે મોસ્ટલી કંપનીઓ E2E નેટવર્ક આ તે કંપનીઓ છે ડેટા સેન્ટર ઉપર સારું એવું રોકાણ કરતી હોય છે અને બીજા એવા નવા ટેકનોલોજી બેઝ ઉપર પણ પોતાનું રોકાણ કરતી હોય ત્યારે આ કંપનીને પ્રોફિટેબલ બનવામાં સમય પણ ડિમાન્ડ એટલી ફાસ્ટ જોવા મળી રહી છે. તો એના એક નજર મારો તો એના બેલેન્સ શીટ ઉપર તમને આઈડિયા આવશે. તો એ ટોટલ ઇન્કમની ઉપર નજર મારશો મિત્રો તો ફાઇનાન્શિયલ 2024ની અંદર 292 કરોડનું ઇન્કમ હતી, જે 26ની અંદર 480 કરોડ થઈ છે. 2025ની સરખામણીએ જોશો તો 30% જમ્પ અહીં જોવા મળ્યો છે. પ્રોફિટની અંદર જોશો મિત્રો કે જે 24ની અંદર આ કંપની 13 કરોડનો પ્રોફિટ હતો, જે 13 કરોડનો વધીને 2025માં 55.61 થયો છે. સાથે અત્યારે 2026ની અંદર 120 કરોડનો પ્રોફિટ જોવા મળ્યો છે. વાય ઓન વાય એટલે યરલી તમે ચેક કરશો તો 117%નો જમ્પ જોવા મળ્યો છે. ખરેખર આ ડેટા આવનારા સમયના ક્વાર્ટર સાથે આપણે સરખાવવો જોઈએ, પણ હાલની દ્રષ્ટિએ જે પ્રમાણે કંપની જે ક્ષેત્રથી બિલોંગ કરે છે તો આ વસ્તુ પણ ધ્યાને દોરી શકાય છે. ત્યાર પછી ઇબીટાની અંદર વાત કરીએ તો 2024ની અંદર 101નો ઇબીટા હતું, જે 2025ની અંદર 154 કરોડનો થયો અને સાથે 234 સુધી એટલે કે એની અંદર પણ 50%નો જમ્પ જોવા મળ્યો છે. ત્યાર પછી લેણાની અંદર વાત કરીએ કે જે રીતની E2E કંપનીની આપણે વાત કરી હતી, અગાઉ પણ ચર્ચા કરેલી હતી, ત્યારે આ કંપની લોસમાં ચાલતી કંપની હતી. અત્યારે પ્રોફિટેબલ બનેલી કંપનીની અંદર સારામાં સારો જમ્પ તમને શેરની અંદર જોવા મળ્યો. તો હાલની દ્રષ્ટિએ આ કંપની લેણાની પ્રોફિટેબલ તો છે પણ લેણાની અંદર પણ સારો એવો ઘટાડો કરતી ગઈ છે કે 2024ની અંદર 149 કરોડનું લેણું હતું તે અત્યારે 2026ની અંદર 42.92 કરોડનું રહી ગયેલું છે. હાલની દ્રષ્ટિએ જ્યારે હું વિડીયો રેકોર્ડ કર્યો છું ત્યારે આ કંપનીનું GMT ગ્રે માર્કેટ પ્રીમિયમ 80%ને પણ જમ્પ ચાલી રહ્યો છે. આના ઉપર ભરોસામાં રહેવું ના જોઈએ, આ ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો. બીજી વસ્તુ, લાંબા ગાળા માટે વિચારતા હોય તો જે ક્ષેત્રથી આ કંપની કામ કરે છે એ ક્ષેત્ર ભવિષ્યમાં સારામાં CAGRથી ગ્રો થઈ શકે છે. મિનિમમ કહીએ તો 20થી 22%નો CAGRથી આ ક્ષેત્ર ગ્રો થઈ શકે છે. એના માટે આ કંપની એક ખૂબ જ મોટો ફાળો આપી પણ શકે છે. કારણ કે BFI સેગમેન્ટ છે જે બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ આપણી છે ભારતની, એના ઉપર આ કંપનીનું સારું એવું કનેક્ટેડ છે, સારું એવા કસ્ટમર પણ આ કંપનીના છે. ESDS સોફ્ટવેર સોલ્યુશન, જો આ કંપનીનું તમને IPOનું એલોટમેન્ટ મળે તો લોંગ ટર્મ માટે વિચાર કરજો મિત્રો. શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇન માટે પણ ના એમ જોતા થોડી એવી વેલ્યુએશન આ કંપનીની આ ક્ષેત્રની હાઈ છે. આ કંપનીનું વેલ્યુએશન પ્રમાણે પણ તમે જોશો તો એટલો એવો સસ્તો IPO નથી, થોડો એવો મોંઘો પણ આપણે કહી શકીએ. પણ જે રીતનું AI ક્ષેત્રની ડેટા સેન્ટરની કંપનીઓ, ખાસ AI ક્ષેત્રની કંપનીઓમાં જે વેલ્યુએશન અંકાઈ રહ્યું છે એ આ વેલ્યુએશન આ કંપનીને પણ મળી શકે. એટલે એનો અર્થ એ કે આવનારા સમયની અંદર લિસ્ટિંગ ગેઇન પછી પણ તમને સારી એવી તેજી કદાચ જો માર્કેટ સપોર્ટ રહેશે. કારણ કે 5મી સપ્ટેમ્બર છે, જે રીતનું માર્કેટ આપણે મંથલી એક્સપાયરીમાં કામ કરી રહ્યું છે તો સપ્ટેમ્બર મહિનાની અંદર માર્કેટ આપણું નબળું બને તો આ કંપનીને થોડો એવો માર પણ પડે. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને મારું એક આ એનાલિસિસની તમને જાણ કરું છું. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. IPOમાં એપ્લાય કરવાનું ખાસ મિત્રો ના ભૂલતા. ESDS સોફ્ટવેર સોલ્યુશન કોઈ પણ મારી રેકમેન્ડેશન સમજશો નહીં કે લોંગ ટર્મ માટે આપણે એક હેતુને વર્ક કરીએ એવું ના સમજો. એક એજ્યુકેશન પર્પઝ હેતુથી જ આ વિડીયોને ધ્યાનમાં લેજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.